હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અપડેટ ચેનલમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે કોમ્પ્યુટરના પાર્ટ 4 જોયા. એના પછી મિત્રો હવે કોમ્પ્યુટરના પાર્ટ 5 જે મિત્રો અતિ મહત્ત્વનો છે, જેની અંદર મિત્રો કોમ્પ્યુટરના જે હાલમાં ટ્રેડ ચાલી રહ્યો છે એક્ઝામમાં પૂછાવાનો, એને લગતા મિત્રો પ્રશ્નો કાઢવાનો પ્રયત્ન કર્યો છે. ડાયરેક્ટ મિત્રો જવાબ આપેલા છે, ઓપ્શન આપેલા નથી. તો જોઈએ ટોપ 20 ક્વેશ્ચન. પહેલો પ્રશ્ન, ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ એ. ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ એ જવાબ જોઈએ, એક ઓપરેટિંગ પ્રણાલી છે જે વિશિષ્ટ નેટવર્ક કરવામાં આવેલા કમ્પ્યુટરના જૂથનું સંચાલન કરે છે અને તેમને એક જ કમ્પ્યુટર તરીકે દેખાડે છે, કારણ કે તમામ ગણતરીઓ વહેંચાયેલી હોય છે. ઘટક કમ્પ્યુટરમાં વહેંચાયેલી હોય છે. આવા મિત્રો જવાબ બને છે. તો ખાસ યાદ રાખજો, ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું થાય મિત્રો? એક ઓપરેટિંગ સિસ્ટમ પ્રણાલી છે જે વિશિષ્ટ નેટવર્ક કરવામાં આવેલા કમ્પ્યુટરના જૂથનું સંચાલન કરે છે અને તેમને એક જ કમ્પ્યુટર તરીકે દેખાડે છે, કારણ કે તમામ ગણતરીઓ વહેંચાયેલી હોય છે, ઘટક કમ્પ્યુટરમાં વહેંચાયેલી હોય છે. બીજો પ્રશ્ન જોઈએ, રાઉટિંગ યોજના વિશે નીચેનામાંથી શું સાચું છે? તો રાઉટિંગ યોજના વિશે આપણને ખબર હોવી જોઈએ. જોઈએ જવાબ, જીઓકાસ્ટ એ કોઈ નેટવર્કમાં નોડ્સના ભૌગોલિક સ્થાનના આધારે તેમના જૂથને સંદેશ પહોંચાડે છે. તે મલ્ટીકાસ્ટ એડ્રેસિંગનું એક વિશિષ્ટ સ્વરૂપ છે, જેનો ઉપયોગ મોબાઈલ એડહોક નેટવર્ક્સ માટે કેટલાક રૂટિંગ પ્રોટોકોલ દ્વારા કરવામાં આવે છે મિત્રો. તો આનો જવાબ મિત્રો આ સાચો પડશે. ત્રીજો પ્રશ્ન જોઈએ, દરેક મુદ્રણ પાનાની ટોચ પર કોલમ શીર્ષકોનું પુનરાવર્તન કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે મિત્રો? તો આપણે જ્યારે મિત્રો પ્રિન્ટ કાઢીએ છીએ, દરેક મુદ્રણ પાનાની ટોચ પર મિત્રો ટોચ પર કોલમ શીર્ષકનું પુનરાવર્તન કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે મિત્રો? તો પ્રિન્ટ ટાઇટલ. તો પ્રિન્ટ ટાઇટલ કરીએ તો દરેક પાનાની અંદર છે, ટાઇટલની અંદર છે, આપણે જે લખવું હોય, શીર્ષક આપવું હોય તે આવી જાય છે. ચોથો પ્રશ્ન, એસડી રેમનો અર્થ થાય છે મિત્રો? એસડી રેમનું ફૂલ ફોર્મ પૂછેલું છે. તો સિંક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. સિંક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરસ નથી મિત્રો, ત્યાં મેમરી છે. ખાસ યાદ રાખજો, મેમરી આવશે, મેમરસ નહીં આવે. ટાઈપિંગ મિસ્ટેક છે ફ્રેન્ડ્સ. પાંચમો પ્રશ્ન જોઈએ, એસેમ્બલી ભાષા સંબંધિત નીચેનામાંથી શું સાચું છે? તો એસેમ્બલી ભાષા મશીન ભાષાને સીધી અનુરૂપ હોય છે. એસેમ્બલી ભાષા સંબંધિત નીચેની વાત થયેલી છે, ખાસ યાદ રાખો જવાબ, એસેમ્બલી ભાષાનો મશીન ભાષાને સીધી અનુરૂપ હોય છે. જોકે કોઈ વ્યક્તિગત નિવેદન અને વ્યક્તિગત સૂચના વચ્ચે એક મેપિંગ ન પણ હોઈ શકે. તેથી મશીન કોડ સૂચનો મનુષ્યોને સમજાય એવા સ્વરૂપમાં દેખાય છે મિત્રો. એને મિત્રો એસેમ્બલી ભાષા સંબંધિત વાત થયેલી છે. ખાસ જવાબ યાદ રાખજો. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયો હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સ્થિત કોડ સક્સેસનો નિર્દેશ કરે છે? તો સક્સેસનો કોડ યાદ રાખો 202 થાય છે. કેટલો થાય છે? 202. સાતમો પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યાએ યુનિફાઈડ ડિઝાઇન તત્વોને સમૂહ છે. ખાલી જગ્યાએ યુનિફાઈડ ડિઝાઇન તત્વોનો સમૂહ છે જે ફન્ટ રંગો અને ગ્રાફિક્સનો ઉપયોગ કરીને તમારા દસ્તાવેજ માટે એક દેખાવ પૂરો પાડે છે મિત્રો. તો આ સાવ સામાન્ય છે અને ઇઝી છે મિત્રો. એ છે મિત્રો થીમ છે. આઠમો પ્રશ્ન, માઇક્રોસોફ્ટ વર્ડમાં કયા વિકલ્પ વડે તમે અખબાર જેવી સ્નેકિંગ ઇફેક્ટ સેટ કરી શકો છો? તો માઇક્રોસોફ્ટ વર્ડમાં અખબાર જેવી મિત્રો છે સ્નેકિંગ ઇફેક્ટ સેટ કરવી હોય તો આપણે કોલમ્સની જરૂર પડશે. કેની જરૂર પડશે? કોલમ્સ. ખાસ યાદ રાખજો, કોલમ્સ. નવમો પ્રશ્ન, વ્હીલ અને ડિસ્ક યાંત્રિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને સંકલન દ્વારા વિકલન સમીકરણ ઉકેલવા માટે રચાયેલું એક યાંત્રિક અને એનાલોગ કમ્પ્યુટર વિભેદક વિશ્લેષક વધુ પ્રખ્યાત એવા લોર્ડ કેલ્વિનના ભાઈ કોણ હતા મિત્રો? એના દ્વારા 1876માં વિકસાવવામાં આવ્યું હતું મિત્રો. તો ડાયરેક્ટ આપણને એટલી ખબર હોય કે લોર્ડ કેલ્વિનના ભાઈ કોણ હતા? તો જેમ્સ થોમ્સન હતું. કોણ હતું? જેમ્સ થોમ્સન. 10મો પ્રશ્ન, નિમ્નલિખિત ઓપરેટિંગ પ્રણાલીનો કયો પ્રકાર બહુવિધ રિયલ ટાઈમ એપ્લિકેશન્સ અને બહુવિધ વપરાશકર્તાઓને સેવા આપવા માટે બહુવિધ સેન્ટ્રલ પ્રોસેસર્સનો ઉપયોગ કરે છે અને પ્રણાલીઓ શિથિલ રીતે જોડાયેલી હોય છે મિત્રો? તો એ પ્રણાલી કઈ છે? વિતરિત ઓપરેટિંગ પ્રણાલી. વિતરિત ઓપરેટિંગ પ્રણાલી. ફરી એકવાર પ્રશ્ન જોઈએ, નિમ્નલિખિત ઓપરેટિંગ પ્રણાલીઓનો કયો પ્રકાર બહુવિધ રિયલ ટાઈમ એપ્લિકેશન્સ અને બહુવિધ વપરાશકર્તાઓને સેવા આપવા માટે બહુવિધ સેન્ટ્રલ પ્રોસેસર્સનો ઉપયોગ કરે છે અને પ્રણાલીઓ શિથિલ રીતે જોડાયેલી હોય છે મિત્રો? તે છે વિતરિત ઓપરેટિંગ સિસ્ટમ. એટલે મિત્રો એને કહેવાય ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ પણ કહી શકાય છે. 11મો પ્રશ્ન છે, માહિતી સામગ્રીઓના
સમૂહનું કોષ્ટક ખાલી જગ્યા રિબન હેઠળ હોય છે મિત્રો? માહિતી સામગ્રીઓના સમૂહનું કોષ્ટક રેફરન્સીસ રિબિન હેઠળ ઉપલબ્ધ છે. કેની હેઠળ મિત્રો? રેફરન્સીસ રિબિન હેઠળ ઉપલબ્ધ છે. માહિતી સામગ્રીઓના સમૂહનું કોષ્ટક રેફરન્સીસ રિબિન હેઠળ ઉપલબ્ધ છે. 12મો પ્રશ્ન, માઇક્રોસોફ્ટ એક્સેલમાં નીચેનામાંથી કયો વિકલ્પના ઉપયોગ વર્કશીટમાં ફક્ત કોઈ ચોક્કસ ક્ષેત્ર અથવા કોષોના સમૂહને છાપવા માટે થઈ શકે છે મિત્રો? તો કોઈ ચોક્કસ સમૂહની વાત કરીએ છીએ અને છાપવા માટે ઉપયોગ થાય છે તો એ છે મિત્રો પ્રિન્ટ એરિયા. કયો વિકલ્પ છે? પ્રિન્ટ એરિયા નામનો વિકલ્પ છે. 13મો પ્રશ્ન જોઈએ, નેટવર્ક નોટ્સમાં ફાયરવોલની વ્યાખ્યા નીચેનામાંથી કઈ છે? તો મિત્રો ફાયરવોલ પૂછેલું છે અહીંયા. ફાયરવોલ શું છે ટૂંકમાં? તો નેટવર્ક સુરક્ષા અને એક્સેસના નિયમોને નિયંત્રિત કરવા માટેનું એક નેટવર્ક ડિવાઇસીસ છે. ફાયરવોલ શું છે? નેટવર્ક સુરક્ષા અને એક્સેસના નિયમોને નિયંત્રિત કરવા માટેનું એક નેટવર્ક ડિવાઇસીસ છે. 14મો પ્રશ્ન, પંચ કાર્ડ્સ ખાલી જગ્યા તરીકે વપરાયા હતા અથવા તો વપરાતા હતા. તો પંચ કાર્ડ્સ એ ઇનપુટ ડિવાઇસ તરીકે વપરાતા હતા. ઇનપુટ ડિવાઇસ ખાસ યાદ રાખજો. 15મો પ્રશ્ન, તર્ક એટલે કે લોજિક બોમ્બ એ ખાલી જગ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો લોજિક બોમ્બ એ એક પ્રોગ્રામ જે માત્ર ત્યારે જ ગેરવર્તણૂક કરે છે જ્યારે અમુક શરતો પૂરી થાય છે. શું કીધું ફ્રેન્ડ્સ? ખાસ યાદ રાખજો. લોજિક બોમ્બ એ પ્રોગ્રામ જે માત્ર ત્યારે જ ગેરવર્તણૂક કરે છે જ્યારે અમુક શરતો પૂરી થાય છે, અન્યથા તે અધિકૃત પ્રોગ્રામ તરીકે કાર્ય કરે છે. તેને શોધી કાઢવો મુશ્કેલ છે મિત્રો. હોધીની મિત્રો અહીંયા આવે છે શોધી કાઢવો મુશ્કેલ છે. ટાઈપિંગ મિસ્ટેક છે ફ્રેન્ડ્સ. તો લોજિક બોમ્બ છે મિત્રો, ખાસ યાદ રાખજો. આ પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે. 16મો પ્રશ્ન, વિધાન એ અને વિધાન બી આપેલા છે અને બંને વિધાન સાચા છે. જોઈએ, એસડી રેમ એ અનુગામી પેઢીઓ કરતાં ધીમી છે કારણ કે તે પ્રતિ ક્લોક સાયકલ દીઠ ડેટાનો માત્ર એક જ શબ્દ સંચારિત થાય છે. વિધાન બી જોઈએ, ડીડીઆર એટલે ડબલ ડેટા રેટ, જેનો અર્થ થાય છે કે ચિપ પ્રતિ ક્લોક સાયકલ દીઠ ડેટાના 2 શબ્દો વાંચે છે અથવા તો લખે છે. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ આ પ્રશ્ન. 17મા પ્રશ્નની વાત કરીએ, એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન વિશે નીચેનામાંથી શું ખોટું છે? તો મિત્રો આની અંદર આપણે સાચું ગોતવાનું હોય છે, પણ ફ્રેન્ડ્સ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. જો આપણને ખોટું કયું છે ખબર પડી જાય તો પણ આપણે છે આરામથી એનો જવાબ આપી શકીએ છીએ ફ્રેન્ડ્સ. તો જોઈ લઈએ, E2EE ટ્રાફિક વિશ્લેષણને સંબોધિત કરે છે જે અંતિમ બિંદુઓની ઓળખ અને મોકલેલા સંદેશાઓના સમય અને જથ્થા જેવી બાબતોથી સંબંધિત હોય છે. 18મો પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યાએ એક જ કમ્પ્યુટર પર અનેક સ્વતંત્ર કમ્પ્યુટર પ્રોગ્રામ ચાલી રહ્યા હોવાનો નિર્દેશ કરે છે જે એક જ સમયે અનેક કાર્યો કરી રહ્યા હોય છે. તેવો દેખાવ આપે છે. એને મિત્રો કહેવાય છે મલ્ટીટાસ્કિંગ. શું કહેવાય છે? મલ્ટીટાસ્કિંગ. 19મો પ્રશ્ન જોઈએ, નેટવર્ક ટોપોલોજી વિશે નીચેનામાંથી શું સાચું છે? નેટવર્ક ટોપોલોજી વિશે નીચેનામાંથી શું સાચું છે? તો જોઈએ ફ્રેન્ડ્સ, સ્ટાર ટોપોલોજી નીચેનામાંથી શું સાચું છે? એટલે મિત્રો આની અંદર ખાસ કરીને ઓપ્શન આપેલા હતા, પણ આપણે ડાયરેક્ટ જવાબ પાસે જઈશું કારણ કે તમે જોઈ શકો છો MGVCL અને UGVCLની એક્ઝામ લેવાની છે ફ્રેન્ડ્સ. તો એની અંદર એ લોકો બેઠા પ્રશ્નો મૂકી દેતા હોય છે. તો આપણને એનો જવાબ ખબર હોય, માત્ર જવાબ સાથે આપણે નિસ્બત હોય તો બીજા આપણે ઓપ્શન જોવાની પણ જરૂર પડતી નથી. આપણને છે જવાબ જ કે મને ટીક કરી, મને ટીક કરી, સમજ્યા? એટલે એવું યાદ રાખવું પાછું. નેટવર્ક ટોપોલોજી વિશે નીચેનામાંથી શું સાચું છે? તો સ્ટાર નેટવર્ક્સમાં બધા નોડ્સ એક ખાસ કેન્દ્રીય નોડ સાથે જોડાયેલા હોય છે. વાયરલેસ લોકલ એરિયા નેટવર્કમાં જોવા મળતું આ એક લાક્ષણિક લેઆઉટ છે જ્યાં દરેક વાયરલેસ ક્લાયન્ટ એ સેન્ટ્રલ વાયરલેસ એક્સેસ પોઈન્ટ કનેક્ટ થાય છે. 20મો પ્રશ્ન જોઈએ, કમ્પ્યુટર મેમરી સંબંધિત આમાંથી શું ખોટું છે? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટરના સમયમાં વિકસાવેલું વિશ્લેષણાત્મક એન્જિન ફ્લોપી ડિસ્કનો ઉપયોગ કરતું હતું. તો એ મિત્રો છે એની અંદર ખોટું હતું મિત્રો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.